નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સુભાષ ચોથાણી, કૃષિ નિષ્ણાત જુનાગઢ. આજની કૃષિ માહિતી મિત્રો, આમ તો આપણે એક એવો પાકની આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જે પાક આપણે સૌરાષ્ટ્રમાં ધીમે ધીમે ખેડૂતો ઓછા વાવતા થઈ ગયા છે અને એ પાક ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો અને ઉત્તર ગુજરાત તેમજ કચ્છમાં વધુ અત્યારે વાવેતર થાય છે. એ પાક છે એરંડા. મિત્રો, આજે જે આ વિડીયોમાં માહિતી આપું એ પહેલાં જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ જે સબસ્ક્રાઇબ લખેલું ત્યાં ટચ કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં આ વિડીયોને શેર કરજો, જેથી કરીને ખેડૂતને લગતી માહિતી મેળવી રાખે. મિત્રો, આપણે એરંડા એટલે કે અમુક એરિયામાં એને એરંડા કહે, અમુક એરિયામાં દિવેલા કહે. આ એક એવો અગત્યનો પાક છે, રોકડીયો પાક છે કે જે ખેડૂતો પહેલાં સૌરાષ્ટ્રમાં પુષ્કળ પ્રમાણ વાવતા, પરંતુ પાછળથી વારે ઘડીએ ઉતારવા જવા પડે, માડ જેમ પાકે એમ લણવી પડે, એટલે ખેડૂતોને એકસાથે કામ થાય એવા પાક વધારે ગમતા હોય છે. અને આ પાક એવો છે કે લાંબો સમય સુધી આપણે એને ઉતારવો પડે, વીણવો પડે. તો ધીમે ધીમે ખેડૂતો એરંડાનું વાવેતર ઘટાડી અને બીજા પાક તરફ વળ્યા છે. પરંતુ હવે પાછો ફરીથી એરંડાનો એટલે કે દિવેલાનો જમાનો આવે એવું લાગે છે, કેમ કે અત્યારે ભાવ પણ સારા થઈ ગયા છે. બીજું, ઓછા પાણી હોય, વધુ પાણી હોય તો પણ આ પાક થાય છે. ત્રીજું, કપાસમાં જે અત્યારે ઉગીને સુકાવાનો પ્રશ્ન છે, ઘણી જગ્યાએ કપાસમાં ખાલા પડી ગયા છે, તો એમાં પણ તમે આ એરંડાની જાત છે એ સોંપી દો તો એરંડા પણ થાય અને કપાસ પણ થાય. તો આ ટાઈપનો જે પાક છે એ દિવેલા. પરંતુ દિવેલાની જે ખેતી પદ્ધતિ અને એની જાતો વિશે આજે ખાસ તમને માહિતી આપવાની છે. મિત્રો, એરંડાનો પાક છે, આમ તો એરંડામાં ઘણી બધી જાતો આવેલી છે, પરંતુ એ જે બિયાણ છે એમાં આપણે ખાસ કરીને સુકારો ન આવે એવી, માળમાં ફૂલખણી એટલે કે કોબી ન આવે એવી, અને એકદમ માળ કોમ્પેક્ટ અને લાંબી થાય એવી જાતો આપણે પસંદ કરવી જરૂરી છે. એટલે કે ખીલા મૂળવાળી જાત લ્યો તો તમારે એમાં સુકારો બિલકુલ ઓછો આવતો હોય છે. તો આજે આપણે ખાસ કરીને બિયાણની જે પસંદગી છે એ કેવી જાત કરવી, કેટલા અંતરે વાવવું અને એને ક્યારે વાવવું એ ખાસ અગત્યનું છે. તો પહેલું થing મિત્રો કે એરંડાનો પાક 15 જુલાઈથી માંડી અને 15 ઓગસ્ટની વચ્ચે જો વાવેતર કરવામાં આવે તો એનું ઉત્પાદન વધુ મળતું હોય છે. હવે બીજી જે વાત આવે ખાસ કરીને અંતર, તો જનરલી આપણે એરંડાનું જે વાવેતર હોય 4 ફૂટથી 5 ફૂટ એટલે કે બે આર વચ્ચે 4 ફૂટે વાવતા હોય છે. એટલે 48 જાળી વાવી શકાય, 56ની જાળી વાવી શકાય અને 60ની જાળી વાવી શકાય. આ રીતે અલગ અલગ જાળીથી ખેડૂતો વાવતા હોય છે. હવે એમાં જે ખાસ કરીને બિયારણનો દર છે, તો મિત્રો એરંડા છે જનરલી 1 વીઘે 16 ગુઠ્ઠાએ 400 ગ્રામ એટલે કે એકરે 1 કિલોનું બિયારણની જરૂર પડે છે. એટલે કે સસ્તામાં સસ્તું બિયારણને સસ્તામાં સસ્તો વીઘો ભરાતો હોય તો આ એરંડાથી તમારે ભરાઈ જતો હોય છે. તો એરંડા છે એ વીઘે 400 ગ્રામ એટલે કે 1 એકરે 1 કિલોનું પ્રમાણ છે. એ પ્રમાણે જો તમે વાવેતર કરો તો તમારે એમાં સારામાં સારું અંતર જળવાઈ રહે, સારામાં સારું એમાં તમને ઉત્પાદન મળી શકે છે. હવે મિત્રો, ખાસ અગત્યની વાત આવે કે આપણે આના માટે કેવી જાતો પસંદ કરવી. તો મિત્રો, બજારમાં તો ઘણી બધી જાતો આવતી હોય છે. 2 નંબર આવે, 4 નંબર આવે, 6 નંબર આવે, 8 નંબર આવે અને હવે છેલ્લે 10 નંબર પણ આવી છે. તો આ બધી વેરાયટી છે એ નોટિફાઈડ વેરાયટી છે. સાથે સાથે પ્રાઇવેટ કંપનીઓમાં જે આવે છે એમાં અક્ષય 21 નંબરની જાત છે એ બેસ્ટ છે, સુકારા સામે પ્રતિકારક જાત છે, લીલી દાંડીવાળી જાત છે. સાથે સાથે અક્ષય 21 નંબરનો ઉતારો પણ સારો છે અને એમાં ગળ જે ખરવાનો પ્રશ્ન એ બિલકુલ નહીવત છે. કેમ કે ખેડૂતોને મોટો પ્રશ્ન હોય કે પાકે ત્યારે જો એ ગળ કે દોડી ખરે તો એ વીણવી પડે, અઘડી પડે. તો એ પણ પ્રશ્ન આમાં અક્ષય 21 જાતમાં આવતો નથી. સાથે સાથે સુકારાનો પ્રશ્ન પણ દિવસે દિવસે વધતો જતો હોય છે. તો આ લીલી દાંડી હોવાને કારણે આમાં સુકારાનું પ્રમાણ બિલકુલ નહીવત છે. એટલે કે આની જે માળ આવે એકદમ ઘાટી લાંબી આવે અને 10થી 15 માળ સુધી આમાં તમારે એક છોડમાં માળ આવતી હોય છે. તો મિત્રો, આ જાત છે તમારે વાવેતર માટે બેસ્ટ છે. અને ખાસ મેં તમને કીધું પ્રમાણે 15 જુલાઈથી 15 ઓગસ્ટની વચ્ચે જો વાવણી કરવામાં આવે તો એરંડાનું ઉત્પાદન સારામાં સારું મળી શકે છે, ઓછા ખર્ચે મળી શકે છે. અને એરંડાનો જે ભાવ છે, હવે આપણે પાકે ત્યારે ભાવ પણ આપણે અગત્યનો હોય છે. તો એનો ભાવ હવે એકદમ સ્ટેબલ અને સારો થઈ ગયો છે. એટલે ખેડૂતોને એરંડા વાવવા પોસાય એવું છે. બીજું, જ્યાં કપાસનું અત્યારે પરફોર્મન્સ નબળું છે, પાણી ભરાવાને લીધે કપાસ બળી ગયો હોય અથવા તો પારવો ઉગ્યો હોય અથવા તો ઉગ્યા પછી બળ્યો હોય, તો એવી જગ્યાએ તમે કપાસીઓ સોંપવાને બદલે જો એરંડાનો દાણો સોંપી દો તો તમારે એરંડા અને કપાસ બંને મિક્સમાં તમે લઈ શકો છો. અને એરંડાનો પાક એવો છે કે તમારે સ્પેશિયલ જમીન છોડવાની જરૂર નથી. મગફળીની વચ્ચે જો જગ્યા હોય તમારે 2 આયરું મગફળી અને 1 એરંડા એવી પણ તમે રિલે પાક તરીકે પણ લઈ શકો છો. તો મિત્રો, આ અગત્યના જે પાક છે જે હવે ભૂલાવા માંડ્યો તો એ પાકને આપણે તાજો કરવો જરૂરી છે.
થોડું વાવેતર પણ કરવો તો જરૂરી છે. વીઘો 2 વીઘા વાવેતર કરી અને તમે સાઈડ ઇન્કમ પણ કરી શકો છો. તો મિત્રો આજે જે ખાસ અગત્યની જે માહિતી આપવાની હતી એરંડા વિશે મેં માહિતી આપી. આ જે માહિતી તમને જો સારું લાગે તો એરંડા વાવતા મિત્રોને તમે ફોરવર્ડ કરજો, શેર કરજો, જેથી કરીને તેમને માહિતી મળી રાખે. વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું. ત્યાં સુધી રજા આપશો. આભાર, ધન્યવાદ.